સોમનાથ કે જ્યાં ડિમોલિશનની કામગીરીને લઈને વિવાદ થયો, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સવાલો ઉઠાવ્યા। વર્ષો જૂના આરક્ષિત શિલાલેખ અંગે વિમલ ચુડાસમાએ સવાલો કર્યા। શિલાલેખ હટાવતા પહેલા કોની મંજૂરી લેવામાં આવી? ગઈકાલે મોડી રાત્રે સોમનાથમાં ડિમોલિશન કરાયું। પ્રાચીન વારસાને નષ્ટ કરવા માટે ડિમોલિશન કરાયું। પ્રશાસને ખોટું ન કર્યું હોય તો રાતના અંધારામાં કેમ કાર્યવાહી થઈ? ડિમોલિશન મુદ્દે પ્રશાસન સ્પષ્ટતા કેમ નથી કરી રહ્યું તેવા સવાલ ધારાસભ્ય તરફથી પૂછવામાં આવ્યા છે। मारो प्रश्न आ तंत्र पर बने छे कि जो साची बात होय तो दिवसना केम नहीं, कोईने नोटिस केम न थई, कोईने नोटिस आपवामां न थयुं कि कोईए संकलन कर्युं होय पण कोईने नोटिस आपवामां न थयुं अने नोटिस आप्या वगर अर्धी राते जे आ डेमोलेशन करवामां आव्युं त्यारे 100% मारो प्रश्न बने छे कि आमां कई पण रंधाई रह्युं छे। तंत्र लोकोने गैरमार्गे दोरीने कई अंधारामां राखीने करी रह्युं छे, त्यारे आ तंत्रने आनुं स्पष्टता करवी जोईए, आनो जवाब देवो जोईए। અને આનો જવાબ જો તંત્ર ન આપે તો 100% એ ભારતીય જનતા પાર્ટી અને સરકારના ઇશારે કરી રહ્યું છે અને એને ગેરરીતિ રીતે જે મસ્જિદમાં દરગાહ હતી એ પાડવાનો પાપ કર્યો છે અને આવી જ રીતે એને ઘણીવાર કર્યું છે। ત્યારે જો એમની પાસે પુરાવા હોય તો તંત્રને 100% લોકોને સ્પષ્ટતા કરવી જોઈએ।